2 દિવસ બાદ બોટાદ એપીએમસીમાં રાબેતા મુજબ કપાસની શરૂ કરવામાં આવી ખરીદી. એપીએમસીના સત્તાધીશોએ વેપારી, દલાલ મંડળીઓ અને ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજીને કપાસની ખરીદી શરૂ કરવાનો નિર્ણય કર્યો. દિવાળીનો તહેવાર ખેડૂતો ઉત્સાહભેર ઉજવી શકે તે માટે તાત્કાલિક ધોરણે બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવી. આજે ગોંડલ, રાણપુર, બરવાડા, ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા માટે ઉમટ્યા. ખેડૂતો મુજબ કપાસનો તેમને યોગ્ય ભાવ પણ મળ્યો છે. સાથે જ હવે પછી અન્યાય નહીં થાય અને પોષણક્ષમ ભાવ મળી રહેશે તેવી ખેડૂતોએ આશા પણ વ્યક્ત કરી. બીજી તરફ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું કે ખેડૂતોને કપાસ વેચાણ અંગે કોઈ વિવાદ નથી અને જો કોઈ પણ પ્રશ્ન ઊભો થશે તો યાર્ડ એ વિવાદનું સમાધાન લાવવા તૈયાર છે. બજાર સમિતિ દ્વારા ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ કરવા માટે જે જરૂરી પગલાં લેવામાં આવશે તે લેવામાં આવશે. હાલ અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે હરાજી થઈ રહી છે તો કોઈ પ્રશ્ન છે ખરો? ના, હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં હરાજી થઈ રહી છે. હાલમાં કોઈ પ્રશ્ન છે નહીં.